સ્વાગત છે મિત્રો આજના આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તમે સ્ટાર્ટિંગમાં જો જોરદાર ડેમો ટ્યુટોરિયલ જોયું તો આજના વિડીયોમાં તમને ટ્યુટોરિયલ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરું જોજો એટલે વિડીયો એડિટિંગ કરતા તમને આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ લાગજો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના પેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી માં આવનારા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર તો સૌથી પહેલા તમારે અલાઇટ મોશન એપ છે એને ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપના હોય તમારે ટેગમ ચેનલમાં મળી જશે મારી ટેગમ ચેનલમાં તમારે હજુ એક જોઈન થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી તેને જોઈન થઈ શકો છો तो त्या પછી આપણે અલાઇટ મોશન ઓપન કે પછી સિમ્પલ તમે પ્રોજેક્ટ પર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલી આપણે અહીંયા ફૂલ પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલી આ ફૂલ પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપને ઇમ્પોર્ટ કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટ તમે ડાઉનલોડ કરતા ના આવતું હોય તો મેં એના પર એક વિડીયો બનાવેલું છે વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધું જ મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે તો વિડીયો જોઈ લેજો તો અહીંયા આપણે સિમ્પલી ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે તો આપણો ફૂલ પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે તમે જોઈજો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ અહીંયા હશે આ રીતે તો અહીંયા સિમ્પલ તમે કશું કહો નહીં સિમ્પલ તમે અહીંયા ફોટો લગાવવાનો છે અને ફોન્ટ સિલેક્ટ કરવાનો છે તો કેવી રીતે કરવાનું તમને બતાવી દઉં તો સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે આપણો પહેલો માર્ક છે એટલે તો અહીંયા સિમ્પલ તમારો લોગો લગાવી લેવાનો છે ત્યાર પછી આપણે અહીંયા લેયર આવે અહીંયા કમિંગ સોંગવાળી સિમ્પલ તમારે એ લેયર પર ક્લિક કરવાનું છે એ લેયર પર ક્લિક કરી તમે નીચે એડિટ ટેક્સ્ટ છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલ તમે ઉપર ક્લિક કરીને તમારે ઇંગ્લિશ સારો ફોન્ટ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો સિમ્પલ મેં આ ઇંગ્લિશ ફોન્ટ સિલેક્ટ કરી લો તો આ ફોન્ટ તમને જોઈતો તો આ ફોન્ટની લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ તમે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે ત્યાર પછી સિમ્પલ તમે પાછું બેક આવવાનું છે બેક આવી આપણી બીજી લેયર છે સિમ્પલ તમે પાછી એના પર ક્લિક કરી પાછી નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી ઉપર ક્લિક કરીને તમારે પાછું એ જ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે ત્યાર પછી સિમ્પલ પાછું બેક આવવાનું છે બેક આવીશું તો આપણે ગુજરાતી લેયર હશે તો તમારે ફોન્ટ સિલેક્ટ કરવાનું નથી પછી બીજી ઇંગ્લિશમાં લેયર આવે એ બધે વાળું સિમ્પલ તમારે લેયર પર ક્લિક કરી નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી સિમ્પલ ઉપર ક્લિક કરીને પાછું એ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે તો આટલું કે પછી સિમ્પલ શું કરશે આગળ આવવાનું છે એટલે 2 માર્ક જોડે જો મને ત્યાં આવી જવાનું છે તો સિમ્પલ તમારે ત્યાં આવી નીચે ખૂણામાં પ્લસ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી તમે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમે ફોટો લઈ લેવાનું છે આ રીતે તો આ રીતે આપણો ફોટો આવી જશે ત્યાર પછી સિમ્પલ તમારે શું કરવાનું છે ફોટાને લાસ્ટ લગીને લેવાનો છે તો આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ અહીંયા ક્લિક કરી દેવાનો છે આપણો ફોટો અહીંયા લાસ્ટ લગીને આ રીતે આવી જશે ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે બેક આવવાનું છે બેક આવી સિમ્પલ તમારે ફોટાની સામે ખાલી જગ્યા છે ત્યાં તમારે થોડીક વાર દબાઈ રાખવાનું છે થોડીક વાર દબાઈને પોતાને બદલી લેવાની છે ખેંચી લેવાનું છે આ રીતે નીચે બધી લેયર નીચે આવે પોતાને લઈ લેવાનું છે આ રીતે તો આ રીતે આપણો ફોટો નીચે આવી જશે અને અહીંયા આ રીતે ઉપર આપણી પોતાની પર આ રીતે લેયરો આવી જશે આ રીતે તમે જોઈશું આ રીતે આવી જશે તો હવે તમે જોઈ શકો છો આ વિડીયો બની તૈયાર થઈ ગયો છે તો વિડીયો લાઈક કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો અને વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલ તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે તો હવે મળીશું જોડે નવા વિડીયોમાં તો લગીન છે મારા જે મિત્રો